ઓકે આવે છે કમ્પ્લીટ? યસ યસ ઓકે, તો બધા સ્ટુડન્ટ જોડાઈ ગયા છો. તમને આટલી રિક્વેસ્ટ છે કે આજે તમારો વોઇસ પણ મને આપશે. તો ક્વેશ્ચન જ્યારે હું પૂછું તો તમે વારાફરતી મને ક્વેશ્ચન કરી શકો છો, પણ અંદર અંદર તમે કમેન્ટ નહીં કરો. અને જો વોઇસ ના આવે તો એક સ્ટુડન્ટ કહેશે કે વોઇસ નથી બરાબર આવતું, આપણે થોડો ટ્રાય કરશું, પણ અંદર અંદર કમેન્ટ ઓછી કરજો જેથી તમે પોતે ડિસ્ટર્બ ના થાવ અને સારી રીતે સમજી શકો. ઓકે છે? આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કાલે આપણે જે ચર્ચા કરી છે સ્થાનાંતર, તો એ જે સ્થાનાંતરની આપણે ચર્ચા કરીએ છીએ થોડું તમને યાદ કરાવી દઉં. ખાસ આપણા બેઝિક ઉપર સ્થાનાંતર છે, આપણે આ રીતે વાત કરી છે કે સ્થાનાંતરનું જે સૂત્ર છે એ આ બેઝ ઉપર છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર? અંતર અને સ્થાનાંતરમાં જે મોટો ડિફરન્ટ હતો એ આપણે કંઈક એવી રીતે ચાલીએ છીએ કે અંતર જે છે એ જે પથ ઉપર તમે ચાલ્યા હોય, ગતિ કરતો પદાર્થ જે પણ પથ ઉપર પસાર થતો છે એ દરેક પથ મારે ગણતરીમાં લેવાનો છે. એને આપણે પથ લંબાઈ કહીશું. એનો એસઆઈ એકમ મીટર છે અને હંમેશા પથ લંબાઈ ધન જ હોય. આ બાબત આપણે ધ્યાન રાખીશું. જ્યારે સ્થાનાંતરની વાત છે તો સ્થાનાંતર એ માત્ર ને માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર ડિપેન્ડેન્ટ છે. એના રિલેટેડ એક્ઝામ્પલ પણ જોયા છે. હવે આને સૂત્રમાં કન્વર્ટ કરું તો સ્થાનાંતર માટે તમે એવું કહી શકો કે ધારો કે કોઈ પદાર્થ નું પ્રારંભિક સ્થાન હું કહું છું x1 છે. તમે એક સંકેત વાપરી શકશો, s પણ વાપરી શકશો, d પણ વાપરી શકશો, કોઈ પણ સંકેત તમે અહીંયા વાપરી શકશો. એ જ રીતે એનું અંતિમ સ્થાન હું કહું છું કે x2 છે. તો જ્યારે બંનેનો તફાવત ગણવામાં આવે તો હવે પછી ખાસ ધ્યાન રાખજો કે આપણે ડેલ્ટા x, અંતર માટે x અથવા s અથવા તો d, જ્યારે સ્થાનાંતર માટે ડેલ્ટા x, અધરવાઇઝ તમે ડેલ્ટા s અથવા ડેલ્ટા d આવા સંકેતો વાપરી શકશો, કારણ કે સ્થાનમાં થતો ફેરફાર તફાવત, અને જ્યારે પણ તફાવત હશે તો આપણે ડેલ્ટા સંકેતનો ઉપયોગ કરીશું. એ જ રીતે અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ સ્થાન છે x2 માઇનસ પ્રારંભિક સ્થાન છે x1. હવે પછી સ્થાનાંતરનું આપણી જોડે સીધું સૂત્ર છે ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. ઓકે છે? વધુ વાતો આપણે કાલે કરી નાખી છે અને એક્ઝામ્પલ પણ ગણ્યા છે. થોડું યાદ કરાવી દઉં કે સ્થાનાંતર જે છે એ ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે અને શૂન્ય પણ હોઈ શકે છે. શૂન્ય ક્યારે હશે? કે જ્યારે ગતિ કરતો પદાર્થ કાં તો સ્થિર હશે, ગતિ નહીં કરતો હોય, અથવા તો એ ગતિ કરી અને પોતે જે સ્થાને હતો એ જ સ્થાને પાછો આવે. ધેટ મીન્સ એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય તો એનું સ્થાનાંતર 0 થશે. બીજી મહત્વની વાત હતી, એનું પણ એસઆઈ એકમ મીટર છે. અને સૌથી મહત્વની વાત આપણે ધ્યાન રાખીશું કે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતરનું માપ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ હશે. મતલબ સ્થાનાંતર એ ક્યારેક પથ લંબાઈ જેવડું હશે અને પથ લંબાઈ કરતા નાનું જ હશે. એ ક્યારે પથ લંબાઈ કરતા પોસિબલ નથી. આ બાબત પણ એમસીક્યુ માટે આપણે ખાસ ધ્યાન રાખીશું. કે છે આટલી ડિસ્કસ આપણે કાલે કરી છે. આજે થોડી નવી ચર્ચા કરવી છે તો સ્ટાર્ટ કરું છું. પહેલો પોઈન્ટ મારો આજનો નિયમિત ગતિ. મિત્રો બે પ્રકારની ગતિ છે આપણી પાસે, એક નિયમિત ગતિ અને બીજી છે અનિયમિત ગતિ. બંનેમાં શું ડિફરન્ટ છે? તો નિયમિત ગતિ આપણે વ્યવહારમાં નિયમિત શબ્દ ક્યારે વાપરીએ? તમે એમ કહો કે સવારે મોર્નિંગમાં તમારે 7 વાગે સ્કૂલ જવાનું છે અને તમે રેડી ઓલવેઝ રોજ 7 o'clock તમે સ્કૂલ પહોંચી જતા હોય, એનો મતલબ તમે કોઈ વ્યક્તિ શબ્દ વાપરે છે કે આ વ્યક્તિ નિયમિત છે, રેગ્યુલર છે. જે કામ જે સમય થતું હોય, સમય નિયમિત શબ્દ માટે સમય બહુ અગત્ય, સરખા સમયમાં સરખું કે છે. તો અહીંયા નિયમિત શબ્દ કેવી રીતે વપરાય છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો અને એ ગતિ કરતો પદાર્થ એક સરખા સમયમાં એક જ સરખું અંતર કાપતો હોય. સપોઝ કે હું તમને એમ કહું કે કોઈ પદાર્થે 0 ઉગમ બિંદુથી એનું સ્થાનાંતર શરૂ કર્યું છે, એ સમય પણ 0 છે. હવે એમ કહું અહીંયા
સર તમે મ્યુટ સર તમે મ્યુટ થઈ ગયા સર તમે મ્યુટ થઈ ગયા ઓકે સર મ્યુટ તમે થયું મ્યુટ થઈ ગયા ઓકે થઈ ગયું છે જોઈ લો વોઇસ આવે છે હવે યસ સર યસ સર યસ સર એટલે મ્યુટ કોઈનો કોલ આવશે તો મ્યુટ થશે તો તરત જ હું કરી જ દઈશ એટલે તમે ચિંતા ના કરો ઓકે અહીંયા આપણી વાત છે અંતરની હવે સમજો કે એ જે ગાડી ઉપડી છે એ પહેલી 10 સેકન્ડમાં 4 કિલોમીટર અંતર કાપે છે એવું આપણે માનીએ 10 સેકન્ડમાં 4 કિલોમીટર પછી 20 સેકન્ડ થઈ એટલે બીજી 10 સેકન્ડ આગળ વધી ગઈ હવે એને કાપેલું અંતર થઈ ગયું 8 કિલોમીટર બીજી 30 સેકન્ડ હું લઉં છું મતલબ 30 સેકન્ડ હવે એને કાપેલું અંતર છે 12 કિલોમીટર બીજી 10 સેકન્ડ હું લઉં છું 40 સેકન્ડ હવે એને કાપેલું અંતર છે 16 કિલોમીટર સમજો છો અને જો આ પ્રકારની કોઈની ગતિ હોય એટલે આપણે શું જોઈશું કે સમયનો ગાળો જુઓ દર 10 સેકન્ડે એનો જે તફાવત થાય છે પહેલા 4 કિલોમીટર અંતર કાપે છે દર 10 સેકન્ડ પછી સ્થાનાંતર જ ગણવાનું છે અંતિમ માઈનસ પ્રારંભિક 8 માંથી 4 જશે તો 4 અહીંયા પણ અંતિમ માઈનસ પ્રારંભિક 12 માંથી 8 જશે તો 4 અહીંયા પણ 4 કહેવાનો મતલબ શું છે કે જો સમયગાળો સરખો છે 10 સેકન્ડના સમયગાળામાં એને કાપેલું અંતર વિધિને દરેક વખતે એક જ સરખું 4 કિલોમીટર તો આવી ગતિને તમે બેધડક નિયમિત ગતિ કહી શકશો રાઈટ છે એટલે જ્યારે મારે નિયમિત ગતિની વ્યાખ્યા આપવી હોય તો સિમ્પલ જ બે જ લીટીમાં મારે વ્યાખ્યા આપવાની છે વ્યાખ્યા બોલું છું તમે રાઈટ ડાઉન કરી લેજો જ્યારે ગતિ કરતો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય ફરીવાર રિપીટ કરું છું ગતિ કરતો પદાર્થ એક સરખા સમયગાળામાં સમયગાળો એક જ સરખો હોવો જોઈએ 10 સેકન્ડનો ગાળો તો 10 એક કલાકના સમય જોવો છો 20 મિનિટના સમય જોવો છો 20 એ સરખા સમયગાળામાં કાપેલું અંતર એક જ સરખું હોવું જોઈએ તો એને તમે ઇમેજ મતલબ બે વર્ષ ક્લિયર છે કે સરખા સમયગાળા સરખું અંતર કપાતું હોય તો એવી ગતિને તમે કેવી ગતિ કહેશો નિયમિત રાઈટ અને જો નિયમિત ગતિ હશે અને એના હું ગ્રાફની વાત કરું તો નિયમિત ગતિ માટે એનો ગ્રાફ કેવો આવે બરાબર આલેખ અત્યારે હવે આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે તો વારંવાર તમારે આલેખની ચર્ચા વધારે આવશે બે પ્રકારના આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ હશે તમે કંઈ પણ લઈ શકો તો આપણે દરેક વખતે એક્સ અક્ષ ઉપર સમય લઈશું રાઈટ અને વાય અક્ષ ઉપર અંતર લઈશું એટલે કે કિલોમીટર અને હું ખાલી એક ગ્રાફ બતાવવાનો તમને પ્રયત્ન કરું છું તમે ઈઝી સમજી શકો અહીંયા મેં 10 સેકન્ડનો સમયગાળો હું લઉં છું 10 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડ 40 સેકન્ડ અને 50 સેકન્ડ આ સમય મારો સેકન્ડમાં છે સમજો એ જ રીતે મેં અહીંયા અંતર લીધા છે તો સમજો કે પહેલા 4 કિલોમીટર પછી 8 પછી 12 પછી 16 અને પછી 20 હવે આ પ્રકારની આપણી પરિસ્થિતિ હોય અને આપણે એનો ગ્રાફ બનાવી નિયમિત ગતિનો ગ્રાફ બનાવું છું પહેલી 10 સેકન્ડમાં એને 4 કિલોમીટર અંતર કાપ્યું બીજી 20 સેકન્ડે એ ક્યાં હતો ક્યાં હતો 8 ઉપર હતો પછી 10 સેકન્ડે એ 12 ઉપર હતો 30 ઉપર પહોંચ્યા ત્યારે પછી 40 એ ક્યાં પહોંચ્યો છે અહીં પહોંચ્યો છે અને જ્યારે પણ તમે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હશે અને જો તમે એનો ગ્રાફ દોરશો આપણે દોરવાનું નથી આવતું આપણે ગ્રાફ જોઈને સમજવાનું આવે છે પણ તો પણ આપણે એક પ્રેક્ટિકલથી સમજવું પડશે અને એ ગ્રાફ જ્યારે દોરવામાં આવશે તો એ ગ્રાફ તમને હંમેશા એક સીધી લીટી એટલે કે સુરેખા મળશે ઓકે છે તો જો સુરેખ મળે કોનો ગ્રાફ હતો અંતર અને સમય તો અંતરને x કહીશ સમયને t કહીશ એને બોલાય અંતર વિરુદ્ધ સમયનો આલેખ ઓકે છે તો એક વસ્તુ ખાસ શીખવાની કે સરખા સમયમાં સરખું અંતર સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાતું હોય તો એવી ગતિને કેવી ગતિ કહીશ નિયમિત ગતિ અને નિયમિત ગતિનો ગ્રાફ જ્યારે ડ્રો કરીશ તો એ ગ્રાફ ફરજિયાત સુરેખ જ આવશે
એવું નથી કહેતો કે એક જ જેવો આવે છે, કોઈ વખતે આમ સુરેખા આવશે આમ, એનું ડિપેન્ડન્ટ એના અંતર ઉપર છે, કેવા સમયમાં કેવું અંતર કાપે છે. વધુ અંતર કાપતો હશે ઢાળ વધારે હશે, ઓછું અંતર કાપતો હશે તો સ્લોપ ઓછો હશે. એની ચર્ચા આપણે પાછળ કરીએ છીએ. પણ હાલ મને એટલી ખબર પડે કે નિયમિત ગતિ કોને કહેવાય? સરખા સમયમાં સરખું અંતર અને એનો ગ્રાફ હંમેશા તો બિલકુલ ઓપોઝમાં અનિયમિત ગતિ કોને કહીશું? તો કે જ્યારે કોઈ ગતિ કરતો પદાર્થ એક સરખા સમયગાળામાં સરખું અંતર ન કાપતો હોય, રાઈટ? સરખા સમયગાળામાં એ એક સરખું અંતર ન કાપતો, એવી કન્ડિશનને આપણે કેવી ગતિ કહીશું? અનિયમિત ગતિ. એક્ઝામ્પલ તમે લઈ શકો છો કે કોઈ અનિયમિત વ્યવહારમાં નિયમિત ગતિ કરતા એક્ઝામ્પલ તમને બહુ ઓછા મળશે. ઘડિયાળનો કાંટો નિયમિત ગતિ કરતું એક્ઝામ્પલ છે, એક સરખા સમયમાં એક જ સરખું અંતર કાપી અને એ સમય તમને દર્શાવે. બરાબર છે? કદાચ તમે પૃથ્વીની ગતિને પણ લઈ શકો છો. પણ વ્યવહારમાં દાખલા તરીકે તમે ગાડી કે બાઇકની તમારી વાત કરો તો એ તમારી ગાડી કે બાઇક જરૂરી નથી કે દર 10 સેકન્ડ એક જ સરખું અંતર કાપે. પહેલા તમે બાઇક ચાલુ કર્યું હશે તો 0 સ્પીડ, પછી ઉપડ્યું તો શરૂઆતમાં ધીમે 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 પીકઅપ આવે. પહેલી 10 સેકન્ડમાં ઓછું અંતર, પછી 10 સેકન્ડમાં વધારે અંતર. શક્ય છે કે કોઈ ડિસ્ટર્બન્સ નડ્યું તો તમે બ્રેક મારી આવશે, હા ટ્રાફિક હશે તો બ્રેક મારશો, ઘણી વખતે 0 થઈ જશે, ઊભા પણ રહેશો. આવી બધી કન્ડિશનો આપણી નોર્મલ ગતિમાં છે. તો એવું કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો અને એવા એક્ઝામ્પલની જો તમે વાત કરશો અને હું તમને અહીંયા બતાવું કે ભાઈ દાખલા તરીકે અહીંયા કિલોમીટર લખું છું અને અહીંયા સમય નોંધું છું સેકન્ડમાં, તો 0 એ 0 સેકન્ડે ઉપડે. હવે સમજો કે પહેલી 10 સેકન્ડ મેં જોયું અને કિલોમીટર ઓછા કપાણા છે 4, પણ બીજી 10 સેકન્ડમાં તમારી સ્પીડ વધી ગઈ 70, 80, 90, તો એ 10 સેકન્ડના ગાળામાં સમજો કે તમે પહોંચી ગયા છો 15 કિલોમીટર. પછી 10 સેકન્ડ જોઈ તો તમે ફરીથી પહોંચી ગયા છો 30 કિલોમીટરે અને પછી 10 સેકન્ડ જોઉં છું અને તમે પહોંચ્યા છો 35 કિલોમીટર. આ પ્રકારની જે ગતિ છે કે જેમાં હું સરખો સમયગાળો ચેક કરું છું. જોઈ લેજો અહીંયા 10 સેકન્ડમાં તો કે કાપેલું અંતર કેટલું છે? 4 કિલોમીટર છે. પછી બીજી 10 સેકન્ડ હું ચેક કરું છું તો મારું કાપેલું અંતર 15 માંથી 4 જશે એટલે 11 કિલોમીટર છે. ત્રીજી 10 સેકન્ડ હું સેરઅપ કરું છું તો કાપેલું અંતર 30 - 15 એટલે કે 15 કિલોમીટર છે. અને ચોથી 10 સેકન્ડ બહુ ઓછું થઈ ગયું, 35 - 30 કેટલું થશે? 5 કિલોમીટર. દરેક વખતે અંતિમ માઇનસ રહેશે. છે મારી વાત? અહીંયા તમે જોશો તો સમયગાળો તમે સરખો લીધો છે 10 સેકન્ડ, પણ અહીંયા કાપેલા અંતર જે છે એ સરખા નથી. પહેલી 10 માં 4 છે, પછી વધી ગયું, એ શક્ય છે કે ઉભા રહેવાનું હશે કાં તો કોઈ ડિસ્ટર્બન્સ થશે. શું કરીશું? કે છે મારી? અને જો આ અનિયમિત પદાર્થનું તમે ગ્રાફ બનાવશો તો કેવો આવશે? એનો ગ્રાફ તો એનો ગ્રાફ તમને બતાવું છું અહીંયા. હેલો, ઓકે ઓકે, વોઇસ આવે છે ને તમને? યસ સર. ઓકે ઓકે. તો અહીંયા આપણે અનિયમિત પદાર્થના ગ્રાફની વાત કરીએ છીએ. આ જ મેં દોર્યું છે, સમજો તો શું બેમાં ડિફરન્ટ આવશે? તો કે પહેલા 10 સેકન્ડે એને 0 કાપ્યું છે તો મારો ગ્રાફ અહીંયા આવશે જી, બરાબર. બીજી 10 માં એને 11 પહોંચ્યું, મતલબ બીજી 10 માં એ ક્યાં પહોંચ્યો છે? 15. તો બીજી 10 સેકન્ડ જ્યારે હું લઈશ 20 તો 15 અંદાજે અહીંયા આવશે, અહીં પહોંચ્યો છે, રાઈટ. પછી સમજો કે 15 પછી બીજી 10 સેકન્ડ લઈશ, સોરી બીજી 10 માં 11 પહોંચ્યો તો 11 મારે અહીંયા બતાવ્યું છે. અને પછી 10 સેકન્ડમાં એ 15 પહોંચ્યો છે, 15 અહીંયા આવશે, રાઈટ. પછી મેં આગળ દોર્યું નથી, કદાચ 35 છે તો 35 ક્યાંક જુદે આવશે, બીજી 10 સેકન્ડમાં 35 આવે. તો એનો જ્યારે તમે ગ્રાફ દોરશો ને તો એ ગ્રાફ તમને સીધી લાઈન નહીં મળે, ઉપર જશે, આમ જશે, કદાચ આમ જતો હશે. તો એ ગ્રાફ જે છે તમે દોરશો અને એમનો અંદાજ મારશો તો પણ ખ્યાલ આવશે કે એ ગ્રાફ જે છે તે અનિયમિત ચાલતો હશે. ધેટ મીન્સ હું શુદ્ધ ગુજરાતીમાં એવું કહી શકું છું કે ગ્રાફ માપો ચૂકો હશે, બરાબર. જો તમારો ગ્રાફ સુરેખ હોય તો નિયમિત ગતિ છે. તમને ગ્રાફ આપેલો હશે, ગ્રાફ ઉપરથી તમારે વિચારવાનું છે. સુરેખ હશે તો નિયમિત ગતિ. કોના ગ્રાફની વાત કરું છું? અંતર અને સમયના. ધ્યાન રાખજો, આગળ જતા વેગ અને સમયનો પણ ગ્રાફ આવશે. તો અંતર અને સમયના ગ્રાફની વાત
છે. ક્લિયર? અને જો વાંકો ચૂકો હશે તો એ કેવી ગતિનું સૂચન કરે છે? અનિયમિત ગતિનું સૂચન કરે છે. ઓકે, તો આટલી જે ચર્ચા છે એના ઉપરથી તમે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ બહુ ઇઝીલી સમજી શકો છો. આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો. હું આગળ વાત કોઈ પણ ડાઉટ હોય તો હું 1-2 મિનિટ તમને આપું છું. જેને પણ ડાઉટ છે મને ક્વેશ્ચન કરી. સર 15 પછી 5 હતા તો તમે 15 માં 5 ઉમેરીને 20 કર્યું. અહીંયા 15 પછી 5 નથી, 30 પછી 35 છે. ગ્રાફ જ્યારે ડ્રો થાય તો કિલોમીટર લેવાય. 0, 4, 15, 30 અને બરાબર, એટલે બિંદુ આ થશે ગ્રાફના. 0 એ 0, રાઈટ? પછી 10 એ 4, પછી 10 એ 15, આ 10 એ થશે સોરી, પછી 10 એટલે મારે અહીંયા લખવામાં આ ભૂલ છે. 10 પછી અહીંયા 20 સેકન્ડ લેવાની છે, અહીંયા 30 સેકન્ડ લેવાની છે ને અહીંયા 40 સેકન્ડ. સમજ્યા વાત ને? તો 10 એ 4 પછી 20 એ 15, તો મેં 20 એ દર્શાયા 15, પછી બીજા 30 એ મેં દર્શાયા અહીંયા 30 આવી ગયા તમે 15 ઉપર, અહીંયા 15 નતા કેમ? 11 કિલોમીટર છે. સોરી, ભૂલ મારી છે ગ્રાફ દોરવાની. એક વખત હું ફરી વખત તમને એનો ગ્રાફ અલગથી દોરી નથી સમજી. સપોઝ કે આ તમે ગ્રાફ દોરો છો, આ 0 છે, બરાબર? અહીંયા મારે x અક્ષ ઉપર અંતર સમય લેવો છે તો 10, 20, 30, 40, 50 નો મેં સમય લીધો છે. y અક્ષ ઉપર હું જોઈશ કે ભાઈ મારે કિલોમીટર 35 સુધી જવાનું છે, તો હું 5-5 નું ડિસ્ટન્સ પણ લઈ શકું છું અને 10-10 નું ડિસ્ટન્સ પણ લઈ શકું છું. અનિયમિત છે એટલે આ 5-5 નું લીધું, 10, 15, 20, કદાચ વધારે જરૂર પડે તો 25, 30 અને એનાથી ઉપર જરૂર પડે તો 35. સમજો, થઈ ગયું? અને હવે બિંદુ કયા લેવાના? 0 એ 0, રેડી? પછી 10 કેટલે પહોંચ્યો છે પદાર્થ? 4 કિલોમીટર. તો 10 એ 4 કિલોમીટર, તો 4 અહીંયા આવશે અંદાજે. આપણી જોડે ગ્રાફ નથી એટલે આપણે અંદાજે ચાલે. પછી 20 કિલોમીટરે તમે પહોંચ્યા, સોરી 20 મિનિટે કેટલા કિલોમીટરે પહોંચ્યા તમે? 15 એ પહોંચ્યા છો. એનો મતલબ એવો થયો કે 10 માં તમે બીજા 11 કિલોમીટર કાપી નાખો. તો હું 15 દર્શાવું 20 મિનિટે, મારો પદાર્થ 15 કિલોમીટરે મારી ગાડી પહોંચી છે. પછી મેં ફરીથી 10 સેકન્ડ પછી જોયું, જેટ મીન્સ 30 સેકન્ડે જોયું તો 30 કિલોમીટરે પહોંચી છે. ખ્યાલ આવે છે? અને પછી 40 સેકન્ડે મેં જોયું તો એ 35 કિલોમીટરે પહોંચી છે. ઓકે, તો આ જે તમારી ગતિ થશે એ તમને અનિયમિત જોવા મળશે તરત જ. બરાબર? ટૂંકમાં એક સરખા સમયમાં એક સરખું અંતર નહીં કાપ્યું હોય તો તમારો ગ્રાફ ક્યારેય સ્ટ્રેટ તમને મળશે નહીં. ઓકે, તો મેં એના એક ગ્રાફમાં દર્શાવ્યું એટલે થોડી પ્રોબ્લેમ હતી. હવે તમે સમજી ગયા કે જે x અક્ષ ઉપર સમય લેવાનો છે અને y અક્ષ ઉપર કિલોમીટર લેવાના છે, એટલે તમે તરત જ એને બરાબર સમજી શકશો. હવે બોલો, ક્લિયર છે? Yes, sir. Yes, sir. ઓકે, જે છોકરીએ ક્વેશ્ચન કર્યો તો ઓકે ને? સારું. Yes. હવે આગળની વાત કરીએ છીએ આપણે. હવે જે વાત છે કે 2 માર્કનો ક્વેશ્ચન બોર્ડ માટે થિયરીમાં પણ પૂછાય છે અને MCQ ના 1 માર્કના આન્સર આપવા માટે આ વસ્તુ અને એની પ્રાયોરિટી મારી માટે બહુ જરૂરી છે. શેની વાત કરવાની છે? કે અત્યાર સુધી આપણે કાલની જે વાત કરી છે અંતર અને સ્થાનાંતર, અને હાલ ભણ્યા નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો મારે થોડી એના ગ્રાફની ચર્ચા કરવી છે. નિયમિત ગતિ અને અનિયમિત ગતિના આલેખની ચર્ચા કરવાની છે. તો ક્વેશ્ચન તમને કેવી રીતે પૂછાશે? ક્વેશ્ચન આ રીતે હશે: અંતર વિરુદ્ધ સમય, અને બોલાય અંતર અને સમયનો આલેખ. અને આના ઉપરથી કોઈ પણ ક્વેશ્ચન MCQ પણ તમને આવી શકે છે. એક ચર્ચા કરી આવો. દાખલા તરીકે સમજો કે તમે પહેલા નંબરની હું વાત કરું, તમે કોઈ ગ્રાફ તમને આપેલો છે, અહીંયા ગ્રાફ તમારે દોરવાનો, પહેલા પણ કહું છું પ્રેક્ટિકલમાં કદાચ દોરવાના, પણ અહીંયા જ્યારે આપણે સાયન્સની વાત કરીએ છીએ ને આપણે ક્વેશ્ચનોની વાત કરીએ તો આપણે દોરવાના નથી. ઓકે, આપણે ગ્રાફ ઉપરથી આન્સર આપવાના છે. તો હું તમને એવો ક્વેશ્ચન કરું છું કે સપોઝ કે મેં અહીંયા ગ્રાફ દોર્યો છે,
આ પહેલો ગ્રાફ હું દોરું છું. અહીંયા x અક્ષ ઉપર હું સમય દર્શાવું છું એટલે કે t, અને અહીંયા હું અંતર દર્શાવું છું એટલે કે x. આ દર વખતે તમારે સમજવું. મારો ગ્રાફ ચોટે છે. ઓકે થોડું નેટની પ્રોબ્લેમ હશે કદાચ. હવે ઓકે હા જી ચોટે. નો ઓવર સાહેબ ચોટે. જી ચોટે છે. ચોટે સાહેબ જી. થઈ જશે. કદાચ નેટ સર્વરની થોડી પ્રોબ્લેમ હશે. ઓકે હવે સર ચાલુ એ ચોટો. એટલે તમારે આમાં કેવું છે કે કાં તો મારું નેટ ઓછું હશે કાં તો ત્યાં તમે તમારા નેટના સર્વરમાં કોઈ પ્રોબ્લેમ આવશે તો ચોટશે, અને જેને નેટની પ્રોબ્લેમ આવશે એને એકલાને જેવું દેખાશે. બરાબર છે? બાકી હું જે બોલું છું અને જે વાત કરું છું એ સમજાય છે ને તમને? ક્લિયર? યસ યસ સર. હવે નથી ચોટતું ને? ના, થોડી પ્રોબ્લેમ રહેશે અને આપણે સ્વીકારવી પડશે. બરાબર? અધર નેક્સ્ટ લેક્ચરની અંદર મેં વાઈફાઈ નું એનું સેટિંગ કર્યું છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમને આનાથી પણ વધારે મજા આવશે. બરાબર? પણ આજે આપણે તો સમજો કે મેં આવો આલેખ દોર્યો છે અને આ રીતે હું તમને આલેખ આપી દઉં છું, સીધી લાઈન, સમયની અક્ષને સ્ટ્રેટ લાઈનનો તમને આલેખ આપ્યો છે. અને હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું કે શું તમે વિચારી શકો છો કે આ પ્રકારનો આલેખ કઈ કન્ડિશનમાં હોઈ શકે? અંતર અને સમયનો આલેખ છે. બરાબર છે? કઈ પ્રકારની કન્ડિશનમાં આવો સુરેખ આલેખ બની શકે? તમે મને આન્સર આપી શકો. યસ સર. જ્યારે પદાર્થ t સમયમાં સ્થિર હોય સ્થિર હોય તો જ આ પ્રકારની કન્ડિશન પોસિબલ છે. રેડી? કેવી રીતે આપણે વિચાર કર્યો એની ચર્ચા કરીએ. તો કે જો હું અહીંયા એવું વિચારું કે ભાઈ 0, 10, 20 અને 30 આ સેકન્ડ છે. બરાબર? તો હું એવું જોઈશ કે ભાઈ 0 સેકન્ડે પણ પદાર્થ અહીંયા દાખલા તરીકે 10 કિલોમીટર અને 20 કિલોમીટર છે. તો 0 એ મેં જોયું તો એ 20 કિલોમીટરે ઊભો હતો. પછી બીજી દસે જોયું તો પણ એ 20 કિલોમીટર જ છે. ત્રીજી દસે જોયું તો પણ એ 20 જ છે ને પછી જોયું તો પણ એ 20 જ છે. એનો અર્થ સિમ્પલ એ થયો કે સમય બદલાય છે પણ પદાર્થનું સ્થાન બદલાતું નથી. રાઈટ? એટલે આપણી ગતિની જે વ્યાખ્યા છે કે સમયની સાપેક્ષે પદાર્થ પોતાનું સ્થાન બદલવું જોઈએ, કે અહીંયા બદલાતું નથી. એટલે તમે સીધો વિચાર કરી શકો છો. તો એનો અર્થ એ થયો કે મારો પહેલો પોઈન્ટ કે જો x વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સુરેખ હશે, અથવા તો વધુ સારું લખી શકું તો સમયની અક્ષને સમાંતર હશે, તો પદાર્થ સ્થિર છે એમ તમે કહી શકશો. એટલે પહેલી વસ્તુ ક્લિયર છે. આના આલેખો તમે ધોરણ 9 માં ભણ્યા છો. બરાબર છે? એટલે વધુ સારી રીતે તમે સમજી શકો. ફરી એકવાર ક્લિયર છે કે જ્યારે આપણો આલેખ સમયની અક્ષને સમાંતર હશે તો પદાર્થ સ્થિર છે એવું હું કહી શકીશ. ઓકે છે? નેક્સ્ટ વાત કરું છું. હમણાં જે વાત કરી એ જ પ્રમાણે કે સમજો કે મારો આલેખ આ રીતે મળ્યો છે. કોઈ આવો આલેખ તમને આપે છે આ પ્રકાર. બરાબર? અહીંયા t જ છે સમય સેકન્ડમાં, અહીંયા અંતર જ છે x. બરાબર? મીટર કે કિલોમીટર તમારે જેમાં લેવું હોય એમાં. તો આનો અર્થ શું છે કે આ પ્રકારની સુરેખા હશે, અથવા તો વધુ સારું તમને સમજાય માટે હું સુરેખા ચેન્જ કરું તો આ પ્રકારની સુરેખા હશે. આ પ્રકારનો મારો ગ્રાફ છે. તો તમે વિચારી શકો છો કે એ કેવા પ્રકારની ગતિ હશે. શેનો ગ્રાફ છે? અંતર અને સમયનો. અને તમારે વિચારવાનું છે નિયમિત ગતિ. યસ, વેરી ગુડ. કેવી ગતિ હશે? નિયમિત ગતિ. એટલા માટે કે હાલ જ આપણે નિયમિત ગતિ શીખ્યા છીએ અને અંતર અને સમયમાં મને ખબર છે કે નિયમિત ગતિનો રૂલ્સ એવું કહે છે કે સરખા સમયગાળામાં એક સરખા સમયગાળામાં કાપેલું અંતર એક જ સરખું હોય. બરાબર? આ તમારે સમજી લેવાનું. બરાબર? મારા ગ્રાફ નથી પણ ક્લિયર. આલેખ ઉપરથી હવે આપણે આટલું ક્લિયર છે કે x વિરુદ્ધ t નો ગ્રાફ છે, અંતર અને સમયનો ગ્રાફ છે, અને એ મને સુરેખ મળે છે. એનો મતલબ એ નિયમિત ગતિ છે. મિત્રો ધ્યાન રાખજો કે કદાચ આવું પણ પોસિબલ છે અને કદાચ આવો ગ્રાફ પણ પોસિબલ છે. કોઈ તમને આ રીતે આલે આ પણ નિયમિત ગતિ છે આ મુજબ. બરાબર? તો એ સુરેખ જ છે. પણ પ્રશ્ન શું હશે કે એવું બને કે 0 સેકન્ડે તમે જુઓ તો એ સૌથી મોટા કિલોમીટરે હશે.
40. પછી જેમ જેમ સમય વધતો જશે એમ એનું કાપેલું અંતર ઘટતું જતું હશે, પણ એક જ સરખું. પહેલી 10 સેકન્ડમાં 10 કિલોમીટર ઘટ્યું હોય તો બીજી 10 સેકન્ડમાં બીજું 10 ઘટ્યું હોય, બીજી 10 સેકન્ડમાં ત્રીજું. આવો ગ્રાફ ક્યારે આવશે? જ્યારે આનો વેગ વધતો હોય. જોજો, તમે જ્યારે બાઇક લઈને ઉપડ્યા છો અને તમે પિકઅપ આપી છે, રેસ તમે આપી છે, ત્યારે તમારો વેગ સતત વધે છે, મતલબ તમારો ગ્રાફ આમ. અને જ્યારે તમે ઉભા રહેવાના છો ત્યારે હંમેશા તમે બ્રેક મારો છો. આ બ્રેક મારવાની જે કન્ડિશન છે અને સ્લો તમારી ગતિ થતી હોય ત્યારે આ પ્રકાર. પણ આ બંને પ્રકારના ગ્રાફમાં મારે એટલું જ વિચારવાનું, સ્ટ્રેટ લાઈન હોય ધેટ મીન્સ મારી ગતિ કેવી છે? નિયમિત. ઓકે છે? ફરીવાર હું ક્લિયર કરું છું કે જો x વિરુદ્ધ t નો આલેખ સુરેખ હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. કે છે મારી વાત? તો એ નિયમિત ગતિ કરે છે એવું તમે કહી શકશો. અને થર્ડ લાસ્ટ વાર હું ચર્ચા કરું છું જ્યારે પણ તમારે જરૂર પડે એની, અને હાલ જ આપણે એની ચર્ચા કરી છે કે કદાચ મારો ગ્રાફ વધુમાં વધુ મારી જોડે ત્રીજી શક્યતા આ છે કે મારો જે ગ્રાફ છે x વિરુદ્ધ t નો એ આ પ્રકારે હશે. આંકો છું બરાબર છે? તો તમે વિચારી શકો છો કે આ કઈ કન્ડિશનમાં આવું આપણું તો ગ્રાફ હોઈ શકે છે? અનિયમિત ગતિ. વેરી ગુડ. તો અનિયમિત ગતિ આવી ગયું. બરાબર છે? બરાબર. તો અહીંયા તમે વિચારશો કે સરખા સમયમાં કાપેલું અંતર રમણ ભમણ છે કે ભાઈ કોઈ વખતે વધારે કાપ્યું છે, કોઈ વખતે ઓછું કાપ્યું છે, કોઈ વખતે સ્ટ્રેટ લાઈન હશે તો એવું પણ માની શકો કે નથી કાપ્યું, હું પણ રહ્યો છે પદાર્થ. અલગ અલગ કન્ડિશન છે. ખાલી મારે આટલું વિચારવાનું છે કે જો પદાર્થ જો x વિરુદ્ધ t ના આલેખ અનિયમિત અથવા તો હું શુદ્ધ ભાષા શબ્દ તમે વાપરજો વાંકો ચૂકો હોય તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. ઓકે છે મારી વાત? તો આટલા 3 પ્રકારના ગ્રાફ તમારા મગજમાં હવે ક્લિયર હોવા જ જોઈએ. બરાબર છે? હજી પણ એક ગ્રાફ છે પરવલય આકારનો, પણ હાલ મારે એની ડિસ્કસ નથી કરવાની. જ્યારે વેગ ચાલશે પછી એની ચર્ચા કરીએ. તો અંતર અને સમયમાં હવે મને ક્લિયર છે કે નંબર 1 મારો આલેખ જો સમયની અક્ષને સુરેખ હશે હું તરત બે ધડક કહી દઈશ કે પદાર્થ કેવો છે? સ્થિર છે. નંબર 2 મારો આલેખ જો સમયની અક્ષ ને સમાંતર સુરેખા તો જ સ્થિર. એના સિવાયનો સુરેખ હશે કોઈ પણ પ્રકારનો હું કહીશ નિયમિત ગતિ. રેડી છે મારી વાત? અને વાંકો ચૂકો આલેખ હશે તો એ કેવી ગતિનું સૂચન કરે છે? અનિયમિત ગતિ. કે છે બરાબર છે? કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન તમે કરી શકો છો બિંદાસ. એવું જ માની લેવાનું તમારે કે તમે ક્લાસમાં જ બેઠા છો અને ક્લાસમાં જ ચર્ચા કરી રહ્યા છો. બરાબર છે? આપણે જો આ પરિસ્થિતિ છે આપણી સામે, આપણે હસતા રમતા ચાલીશું અને ધીમે ધીમે કામ કરતા ચાલીશું તો તમને પણ મજા આવશે અને મને પણ મજા આવશે. આમ તો મને એમ થશે કે હું એકલો બોલું છું. બરાબર? ત્યારે રાખીશું કે બિલકુલ વલ્ગર કે વાહિયાત કોઈ ચર્ચા નહીં કરી અને એવી કોઈ કોમેન્ટ આપણે નહીં કરીએ. સભ્યતાનું ખાસ ધ્યાન રાખીએ. બાકી તમે આને કરી શકો છો. બરાબર? આટલું ક્લિયર છે આપણી માટે? ઓકે. તો જે ગ્રાફ સમજાયા છે બરાબર સમજાય હોય તો મને ઓકે કહી દો, આપણે આગળ વાત કરીએ. યસ સર. ઓકે. એકદમ કરી લો ચોપડાની અંદર અને ડ્રો કરી દો.
કરીએ. બિલકુલ સ્ટેપ ટુ સ્ટેપ ચાલવાનું છે અને કન્ફ્યુઝ થયા વગર. મને એટલી ખબર છે કે સૂર્યપતિની ગતિની જ્યારે વાત આવે છે, બે રાશિ હવે મારી માટે ક્લિયર છે. અંતર અને સ્થાનાંતર મને બિલકુલ ઈઝી ખબર પડે છે. બે છે વાતમાં. આગળ ચાલીએ છીએ. આજે ત્રીજી નવી રાશિની મારે ચર્ચા કરવી છે, ઝડપ. બે પ્રકારની ઝડપ તમારા વર્ણનમાં આવશે, એક ઝડપ અને એક સરેરાશ ઝડપ. બરાબર? આપણને એમ થાય કે આ બંનેમાં ડિફરન્ટ શું છે? આપણે વ્યવહારમાં કદી સરેરાશ ઝડપ એવો શબ્દ વાપરતા જ નથી, માત્ર ઝડપ જ એવો વર્ડ વાપરીએ છીએ. મિત્રો ઝડપ એ શોર્ટ ગાળાની છે. ટૂંકા ગાળાની જ્યારે વાત આવે છે ત્યારે તમે ઝડપ વાપરીશું. સમજો કે ઝડપનું વ્યાખ્યા તમે 9માં ભણ્યા છો, કોઈને યાદ છે? મને યાદ હોય તો મને કહી શકે છે ઝડપની વ્યાખ્યા. કોઈ પદાર્થ એકમ સમયમાં અંતર ભાગ્યા સમય. શાબાશ શાબાશ. કે આપેલું અંતર ભાગ્યા સમય એટલે કે એકમ સમય. એ બાબતનું ધ્યાન રાખજો કે પહેલા કોઈ એક બે સ્ટુડન્ટ આન્સર આપે અને ઓકે હોય તો આપણે પછી રહેવા દઈશું. પહેલાના ધોરણે આપણે રાઈટ છે. તો ઝડપ જે છે તો તમને બહુ આવડે છે કે પદાર્થ છે એકમ સમયમાં કાપેલા અંતરને તેની ઝડપ કહે છે. કે છે એકમ સમયમાં કાપેલું અંતર એટલે એક હમણાં મારા મિત્રે મને જવાબ આપ્યો કે ઝડપનું સાહેબ સૂત્ર જોઈતું હોય તો કાપેલું અંતર અને ભાગ્યા તે માટે લીધેલો સમય. કે છે એની સંજ્ઞા આપી દઉં તમને. ઝડપની સંજ્ઞા આવડે છે? ઝડપની સંજ્ઞા 9th માં ભણ્યા છીએ આપણે. કઈ? સી. અચ્છા સી રાઈટ છો તમે. ઝડપની સંજ્ઞા છે પણ જે ઝડપની સંજ્ઞા છે એ શૂન્ય અવકાશની ઝડપ માટે સ્પેશિયલ સી વપરાય છે. નોર્મલ ઝડપ માટે આપણે સંકેત વાપરી શકીએ. કે છે તો કાપેલા અંતરનો સંકેત શું છે? અંતર માટે આપણે શું વાપરીએ છીએ? વેરી ગુડ. x વાપરી શકો છો. કોઈ એમ કે d વાપરવું છે તો એ વ્યક્તિ d by d. વેરી ગુડ છે. કોઈ s by d લખે કોઈ વાંધો નથી. કે છે મારી વાત? તો આપણે ગમે ત્યારે અંતર માટે x by d અથવા d by d સૂત્ર વાપરીશું. અંતર ભાગ્યા. હા, મારે એનો એકમ બનાવવો છે, તમે મને બની આપશો? અંતરનો એકમ શું આવશે? અંતરનો મીટર બાય સેકન્ડ. ઓકે વેરી ગુડ. મીટર બાય સેકન્ડ. મીટર બાય સેકન્ડ વેરી ગુડ છે. ઓકે અધર એકમ આ SI છે. SI સિવાયની વાત કરવી હોય તો મીટરની જગ્યાએ કદાચ કિલોમીટર, સેકન્ડની જગ્યાએ કોઈ એમ કે કિલોમીટર બાય મિનિટ. હા ચાલે છે. કિલોમીટર બાય મિનિટ વેરી ગુડ. કિલોમીટર બાય અવર, કિલોમીટર પ્રતિ કલાક અથવા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પણ વાપરી શકો છો. પણ સેન્ટીમીટરમાં જલ્દી બહુ અંતર હોતા નથી. રાઈટ? તો આ બધા એકમો છે, બધા એકમો વેલિડ છે. પણ મેં તમને કહ્યું ધ્યાન રાખજો કે જ્યારે તમને ક્વેશ્ચન SI એકમનો પૂછવામાં આવે તો SI માં અંતર માટે મીટર જ વેલિડ છે અને સમય માટે સેકન્ડ જ વેલિડ છે. કે છે તો આટલી વસ્તુ તો મને આવડી ગઈ કે એકમ સમયમાં કાપેલું અંતર કાપેલું અંતર એને આપણે ઝડપ કહીશું. એનું સૂત્ર v = x by d. એનો એકમ SI મારી જોડે મીટર પ્રતિ સેકન્ડ અને અધર એકમો કિલોમીટર પ્રતિ મિનિટ અને કિલોમીટર પ્રતિ અવર છે. તો પછી મને એવો પ્રશ્ન થાય કે આ સરેરાશ ઝડપ સૂત્ર વ્યાખ્યાયિત કરીશ. બધે ઝડપ જ ના ચાલે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ તમે પોતે બાઇક લઈને નીકળ્યા છો. બરાબર છે? આપણે બધા જ હમણાં બાઇક ચલાવવાના શોખીન છીએ. સારું એવું બાઇક છે તમારી પાસે, 1.5-2 લાખનું. મને નામે નહીં આવડતા, બરાબર, પણ તમને આવડતા હશે. તો સારું એવું બાઇક લઈને આપણે નીકળ્યા છે. હવે વસ્તુમાં ડિફરન્ટ કેટલો છે કે જ્યારે કોઈ એક જ વસ્તુ, હું એમ કહું કે તમે 10 સેકન્ડમાં 5 કિલોમીટર અંતર કાપી નાખ્યું. બરાબર? 10 સેકન્ડમાં કેટલું અંતર કાપી નાખ્યું? 5 કિલોમીટર અંતર કાપી. અને હવે હું ક્વેશ્ચન કરું કે તમે મને ઝડપ કહેજો તો તમે તરત કહેશો કે સાહેબ ઉપર કાપેલું અંતર લઈ લો અને નીચે શું લઈ લો? સમય. કાપેલું અંતર થશે 5 અને સમય થશે 10. તો 1/2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. મેં અહીંયા સેકન્ડમાં લીધું છે, જોજો આ કિલોમીટરમાં લીધું છે. રાઈટ? એટલા પૂરતું તમે રાઈટ છો કે ટૂંકો ગાળો જ્યારે લેવામાં આવે 10 સેકન્ડ છે, 1 સેકન્ડ, 2 સેકન્ડ, તો તમે મને કહી શકશો કે કાપેલું અંતર 2 કિલોમીટર અને 2 સેકન્ડ લાગી 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ. પણ હું તમને એમ કહું કે ફોર એક્ઝામ્પલ
તમે એ બાઇક લઈ અને ઊંઝાના નિવાસી છો, તમે છે ને ઊંઝાવાળા સ્ટુડન્ટ આમાં? યસ સર નો? હા છે ઓ વાળા એટલે મારા ઊંઝાવાળા, બરાબર ને? તો એ જે ઊંઝાવાળા છે અને બાઇક લઈ અને પાટણ આવ્યા છે સિટી પોઈન્ટમાં પિક્ચર જોવા માટે, બરાબર? હવે હું એમ કહું કે તમારે ચલો પાટણથી ઊંઝાથી પાટણ આવવા માટે કેટલો સમય લાગશે અંદાજે? અડધો કલાક? અડધો કલાક. ચલો અડધો કલાક એટલે તમારા માટે સમય લીધો છે મેં 30 મિનિટ તમને લાગી, બરાબર, અહીંયા આવવા માટે. અને ઊંઝાથી પાટણ કેટલા કિલોમીટર છે? 24 કિલોમીટર. 24 30, ચલો તમારી માટે લઈ લઉં છું 30 કિલોમીટર છે મારું અંતર. સમજો બરાબર જે કહું છું, એસ અથવા એક્સ 30 કિલોમીટર છે. ઓકે, બરાબર, એક્ઝેક્ટલી બહુ ચિંતા ન છે. હવે હું એમ કહું કે તમે ઝડપ ગણજો તમારી, એટલે તમે ગણશો કે ભાઈ કાપેલું અંતર સાહેબ 30 કિલોમીટર છે અને 30 મિનિટ મારો સમય છે, તો થયું 1 કિલોમીટર પ્રતિ મિનિટ, કે ને? બરાબર. ઝડપનો અર્થ સમજો. ઝડપનો અર્થ શું છે? 1 કિલોમીટર પ્રતિ મિનિટ, એનો મતલબ દર મિનિટે તમે 1 કિલોમીટર અંતર કાપ્યું. સાચું ખોટું? સાચું. યસ યર નો? Yes, yes. અહીંયા તમે 1 ભાગ્યા 2, વેરી ગુડ 0.5 કિલોમીટર પ્રતિ સેકન્ડ તમે લખ્યું. સાંભળજો મારી, એનો મતલબ એવો થયો કે 1 સેકન્ડમાં તમે 0.5 કિલોમીટર અંતર કાપ્યું, બરાબર? હવે હું તમને ક્વેશ્ચન કરું છું કે શું તમે બાઇક લઈ અને ઊંઝાથી નીકળ્યા હતા તો દર 1 મિનિટમાં તમે 1 કિલોમીટર અંતર કાપ્યું જશે? પોસિબલ છે કે દર 1 મિનિટમાં 1 જ કિલોમીટર? શક્ય છે કે તમે પહેલા જ્યારે બાઇક ઉપાડ્યું હશે તો 0 થી 10 આવ્યું હશે, 20 આવ્યું હશે, 30 40 50 ની સ્પીડે તમે પહોંચ્યા હશો. રાઈટ છે મારી વાત? તો એ જે છે દર વખતે સરખા સમયગાળામાં સરખું અંતર નથી, તમે અનિયમિત ગતિ કરીને આવ્યા છો. તો આ જે મેં ઝડપ શોધી એ શું તમારી આ ઝડપ છે? તો કે ના, એ સરેરાશ છે. મેં ખાલી શું જોયું? તમે કુલ અંતર કેટલું કાપ્યું અને કુલ સમય કેટલો લીધો. એનો મતલબ એવો નથી કે દર વખતે તમારી ઝડપ એક જ હતી. સમજો છો વાતને? હાથ ના? યસ. દાખલા તરીકે હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે કોઈ બસ છે, બરાબર, અમદાવાદથી અહીંથી ચાણસમાંથી, મારું ગામ ચાણસમાં છે, ચાણસમાંથી કોઈ બસ નીકળી છે અમદાવાદ જવા માટે. હું માનું કે અમદાવાદ 120 કિલોમીટર છે અને એ બસ 3 કલાકમાં પહોંચે છે. રાઈટ? કેટલા કલાકમાં પહોંચે છે? 3 કલાક. તો એની ઝડપ જ્યારે તમે ગણો છો તો કેટલી થશે? 40 કિલોમીટર પ્રતિ કલાક થશે. કિલોમીટર પર અવર. અચ્છા, એનો મતલબ એવો થયો કે એ વિધિન 1 અવર 40 કિલોમીટર અંતર કાપે છે, દર 1 કલાકમાં 40 કિલોમીટર. યસ સર. રાઈટ? તો શું એનો અર્થ એવો છે કે બસ 40 જ ઉપડી હશે? ના. 40 ઉપડી હશે અને દર વખતે 40 જ હેડી હશે? ના. ક્યારેક 0 ઉપડી છે, 40 ની કદાચ 50 થઈ હશે, 60 થઈ હશે, 70 85 સ્પીડ થઈ હશે જો હાઈવે હશે તો, અને પછી બમ્પ આવ્યો હશે તો ઘટી હશે, ક્યારેક સ્ટોપ આવ્યો હશે તો ઊભી રહી હશે, 0 થઈ હશે. આ બધી બાબત આપણે ક્યારેક ગણતરીમાં નથી કરતા. એટલે મિત્રો બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે કે અહીંયા જે નોર્મલ ઝડપની વાત કરીએ છીએ ને એ સીધું અંતર અને સમયની કેલ્ક્યુલેશન કરીએ છીએ, અને વ્યવહારમાં જ્યારે વાત આવે છે તો આપણે દરેક, તમે બાઇક છે, બાઇકમાં સ્પીડોમીટર છે, તમે જોયું હોય તો છે ને? યસ. બાઇકમાં સ્પીડ બતાવશે 0 10 20 30. બાઇક છે, ગાડી છે, બસ છે, બધામાં હોય છે. હા. એ સ્પીડોમીટર તમને જે ઝડપ બતાવે છે ને કે હાલ તમે જોયું, મેં તમને હાલ જ ફોન કર્યો, હાલ આપણે વિડીયોમાં ચાલુ છે, સપોઝ કે તમે બાઇક ચલાવો છો અને હું તમને પૂછું કે બેટા કેટલી સ્પીડ છે, તમે આમ નીચે જોઈને મને કહેશો સાહેબ 70 ની સ્પીડે જઉં છું. એ ઝડપ રહીને આ છે તત્કાલીન ઝડપ. એને આપણે બીજી ભાષામાં વર્ડ વાપરીશું તત્કાલીન. ધેટ મીન્સ એ સમયની ઝડપ જે સમયે મેં તમને પૂછ્યું, મેં તમને એક્ઝેક્ટ 11:35 પૂછ્યું તો 11:35 તમારી ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક હતી. પણ હું ફરીથી 11:36 પૂછીશ ને તો 70 ના આવ્યો હોય, કદાચ 80 થઈ ગઈ હોય અને કદાચ બમ્પ આવ્યો હોય તો 20 થઈ ગઈ. સમજાય છે ને? યસ નો? યસ. હા, આ જે ઝડપની ડિફરન્ટ છે. એટલે જ્યારે સામાન્ય વાત આવે કે અંતર વાગ્યા સમય તો એ ઝડપ છે,
પણ વ્યવહારમાં આપણે હંમેશા સરેરાશ ઝડપ જ માપીએ છીએ. અને હવે તમને ક્લિયર છે, મેં તમને 3 એક્ઝામ્પલ આપ્યા, મેં દરેક વખતે શું કર્યું, ટુકડા નથી લીધા, કુલ અંતર અને કુલ સમય, કુલ કેટલું અંતર કાપ્યું અને કુલ કેટલો સમય મેં ગણતરીમાં લીધો. તો હવે હું તમને સરેરાશ ઝડપની વ્યાખ્યા આપું છું એક જ લીટીમાં કે સરેરાશ ઝડપ બરાબર મારે સૂત્ર લખવું છે. તો તમે હવે મને તમે કહેશો કે સર ઉપર કુલ અંતર આવે, આપેલું કુલ અંતર અને ભાગ્યા મારે શું લેવાનું છે, કુલ સમય. રાઈટ. તો જ્યારે કુલ અંતર અને કુલ સમય ગણતરીમાં લેશો ત્યારે તમે એને શું કહેશો, સરેરાશ ઝડપ. કે છે મારી વાત? જ્યારે પણ સરેરાશ ઝડપની ચર્ચા કરવી છે તો આપણે કુલ અંતર અને કુલ સમય લઈશું. હા, બીજી કોઈ પ્રોબ્લેમ નથી, એનો પણ સંકેત વી જ છે, પણ સરેરાશ માટે ઉપર વી બાર પર અધરવાઇઝ કોઈ એમ કે આ ત્રિકોણીય કૌંસમાં વી આ રીતે દર્શાવાય છે. કે છે સરેરાશ, અથવા કોઈ આવું લખી શકે છે વી એવરેજ સરેરાશ. તો ત્રણેક સંકેત એના વપરાય છે, વી એવરેજ વપરાશે, વી બાર વપરાશે ત્રિકોણીય કૌંસમાં. બાકી સૂત્ર શું બનશે, કુલ અંતર ભાગ્યા સમય. इसमें કોઈ પ્રોબ્લેમ નહીં है, x y t હોય. જો જો હવે વાત રહી એકમની, તો એકમ તો એ જ બનવાનો ને ભાઈ, મીટર પ્રતિ સેકન્ડ. મોટા એકમો પણ એ જ રહેવાના છે. કહેવાનો મીનિંગ શું છે કે બંનેની ખાલી એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જુદો છે. કે જ્યારે ઝડપ એકલી બોલાય તો જે અંતર આપ્યું હોય જે સમય, પણ જ્યારે સરેરાશ શબ્દ બોલાય એનો મતલબ છે મારે કુલ અંતર ગણતરીમાં લેવાનું છે અને ટોટલ કુલ ટાઈમ મારે ગણતરીમાં લેવાનો છે. બાકી સૂત્ર એ જ બસ, હા સંજ્ઞા જુદી છે. સાદી ઝડપ તત્કાલીન ઝડપની સંજ્ઞા આપણે વી લઈશું, જ્યારે સરેરાશ માટે આપણે વી એવરેજ, વી બાર અથવા ત્રિકોણીય કૌંસમાંથી લઈશું. કે છે મારી વાત? સૂત્ર એવું એ છે, અંતર ભાગ્યા સમય, ખાલી બોલવાનું આપણે જાતે, કુલ અંતર કુલ સમય. એકમ મીટર પ્રતિ સેકન્ડ, અધર એકમ પણ એના એ જ રહેશે. સમજો છો? હા કે ના? યસ. યસ. મતલબ દરેકને ક્લિયર છે. એટલે હવે મેં તમને એક ત્રીજી નવી રાશિ આલી છે, ઝડપ. ઝડપ માટે નંબર 1 અંતર ભાગ્યા સમય, એકમ સમયમાં કાપેલું અંતર એ ઝડપ છે. એનું સૂત્ર v બરાબર x y t છે અને SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. સરેરાશ ઝડપની વ્યાખ્યા બતાવું. ગતિ કરતા પદાર્થે કાપેલા કુલ અંતર અને તે માટે લીધેલા કુલ સમય, કાપેલું કુલ અંતર અને તે માટે લીધેલા કુલ સમય ના ગુણોત્તરને વ્યાખ્યા રેન્ડમ કરી લેશું. ગતિ કરતા પદાર્થે કાપેલા કુલ અંતર અને તે માટે લીધેલા કુલ સમય ના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. ઓકે, એનું સૂત્ર, એની સંજ્ઞા આપણે જાણીએ છીએ, v બાર અથવા v એવરેજ અથવા ત્રિકોણીય કૌંસમાં v, અને સૂત્ર મને આવડે છે. આટલું ક્લિયર થઈ ગયું છે? ઓકે, ઝડપ ક્લિયર છે. તમે એનું સૂત્ર ખાસ નોંધી લો, એની વ્યાખ્યા નોંધી લો, એનો SI એકમ નોંધી લો, એટલી બાબત નોંધી લો. ઉદાહરણ અલગ અલગ પ્રકારના તમે જાતે પણ બનાવી શકો છો. બુકમાં અલગ ઉદાહરણ હશે, રેફરન્સ વાંચો તો અલગ ઉદાહરણ હશે. હવે ઉદાહરણ આપણા માટે બહુ અગત્યના નથી, આપણે જાતે બનાવી શકીએ છીએ. ઓકે છે? આટલું રાઇટ ડાઉન કરી લો એટલે હું એક નવી રાશિની ચર્ચા કરું. ઓકે છે? રાઈટ. લખાઈ ગયું છે? વેરી ગુડ. હા, જેને બાકી છે એ લખી નાખો. આપણે એવી ખેંચમદાન નહીં કરીએ કે મારે બાકી છે અને મારે લખાઈ ગયું છે. સમજીને હવે આપણે 11 સાયન્સમાં છીએ. 10માં તો બરાબર છે કે આવું બધું ચાલતું હતું. 11માં છે તો થોડા બી સિન્સિયર, થોડા, બહુ નહીં, બહુ પાછું સિન્સિયર નહીં બની જવાનું, થોડા સિન્સિયર રહેવાનું અને મજા કરતા. અચ્છા, તો હું એવું વિચારતો હતો કે હવે આજે ટોપિકની હું ચર્ચા કરી લઉં છું અત્યારે, અને પછી હું તમને સ્કૂલમાંથી તમારા જે વોટ્સઅપ નંબરો છે એમાં થોડા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે મૂકું. યસ સર. કરશો ને સોલ્વ? યસ સર. યસ સર. કરીને પછી તમે મને આન્સર આપજો. બરાબર છે? આન્સર સ્કૂલમાં મોકલાવજો, હું જોઈ લઈશ. બરાબર? અને કોઈ ડાઉટ હોય તો મેં તમને કાલે પણ મારો નંબર આપ્યો છે, એટલે મારો વોટ્સઅપ નંબર તમે લખી રાખજો. અને જે ડાઉટ હોય ને બિંદાસ ચિંતા કર્યા વગર એની ટાઈમ 24 અવર, બરાબર, કોઈ પણ સમયે. હા, હું કામમાં હશું તો તમને કહી દઈશ કે રાત્રે તમને સમજાવી દઉં છું કે મોકલી દઉં છું. ઓકે, હવે નવી વાત.
વેગની ચર્ચા કરી છે એમ આપણે સ્થાનાંતર ઉપરથી વેગ અને સરેરાશ વેગની ચર્ચા કરવાની છે. ઓકે, વેગની સંજ્ઞા પણ v છે જે અંતરની છે. સરેરાશ વેગની સંજ્ઞા v એવરેજ અથવા આપણે કહ્યું એ v બાર અથવા ત્રિકોણીય પણ ઝડપ અને વેગમાં કેટલું ડિફરન્ટ છે એની થોડી ચર્ચા. તો ઝડપ છે એ અંતર સાથે રિલેટેડ છે પણ જે વેગ છે એ અંતર સાથે રિલેટેડ નથી, એ સ્થાનાંતર સાથે રિલેટેડ છે. તો બેની વ્યાખ્યામાં કેટલું તો કે વેગનું સૂત્ર શું હતું અરે ઝડપનું સૂત્ર શું હતું? અંતર ભાગ્યા સમય. વેરી ગુડ. એમ અહીંયા વેગનું સૂત્ર એ સ્થાનાંતર ભાગ્યા સમય છે. ખાસ ધ્યાન મારે એ રાખવાનું છે કે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય પણ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને આપણે શું કહીશું? વેગ કહીશું. વ્યાખ્યા એ રીતે બનાવો અથવા ગુણોત્તરથી બનાવો કે પદાર્થે કરેલા સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને વેગ કહે છે. તમે સાચા છો. સંકેત લખું તો v. સ્થાનાંતરની સંજ્ઞા શું હતી? હમણાં જરા ચર્ચા કરી છે. ડી. થોડી ભૂલ થાય છે. ડી એસે નહીં. ડી સાહેબ ડી. એ તો અંતરની ડી વપરાય સ્થાનાંતર માટે ના નથી પણ હાલ આપણી શરૂઆત છે. મેં તમને એમ કહ્યું ડેલ્ટા એક્સ અથવા ડેલ્ટા ડી અથવા ડેલ્ટા એસ. રાઈટ છો તમે? ઓકે છે બરાબર. તો આ છે ઓકે. સમય માટે તો આપણે જાણીએ છીએ સમયનો ગાળો લેવાય છે એટલે ટી લખો અથવા ડેલ્ટા ટી લખો. તો વેગ માટેનું સૂત્ર છે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. કદાચ કોઈ વધુ સારું મને કહે તો ડેલ્ટા એક્સ એટલે સ્થાનાંતર. આપણે કેવી રીતે ગણીશું હમણાં કે સાહેબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન પણ ડેલ્ટા ટી વાપર તમે વાપરી શકો. x2 x1 બાય ડેલ્ટા ટી. જ્યારે પણ મારે વેગની વાત કરવી છે મારે અંતર નથી જોવાનું, મારે શું જોવાનું છે? સ્થાનાંતર. કાલે આપણે જોયું છે અંતર અને સ્થાનાંતરમાં જમીન આસમાનનો ડિફરન્સ. બેને હવે આપણે એક ક્યારેય નહીં સમજીએ. એઝ અ સાયન્સ સ્ટુડન્ટ અંતર અને સ્થાનાંતરનો ડિફરન્ટ આપણને ખબર હોય. ઓકે, તો એનું સૂત્ર છે. અચ્છા, એનો એકમ બનાવવો છે. મને બની આવશે એસઆઈ એકમ બની આવો. મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, સ્થાનાંતરનો એકમ પણ મીટર જ છે અને સમયનો એકમ છે સેકન્ડ. તો મારી માટે એસઆઈ એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. વેરી ગુડ. અધર એકમો હમણાં જે લખ્યા હતા એ જ થશે. કિલોમીટર પર મિનિટ લેવી હોય તો મીટર પર મિનિટ લો તો પણ વાંધો નથી, કિલોમીટર પ્રતિ કલાક લો તો પણ વાંધો નથી. આ બધા જ એ વેગના એકમો છે. જે ઝડપના એકમો છે ને એ જ વેગના એકમો છે. પણ ઝડપ અને વેગ એક રાશિ નથી, ભલે સંજ્ઞા છે રાશિ બે જુદી જુદી છે. ક્લિયર? તમને હજી વધારે વાત શું તમે અંતર અને સ્થાનાંતરનો મોટો ડિફરન્ટ કાલે સમજ્યા? શું સમજ્યા? કે અંતરને કોઈ દિશા જોડે લેવા દેવા નહીં. તમે જે દિશામાં જાઓ, ઉત્તર જોતો હોય, પૂર્વ જોતો હોય, પશ્ચિમ જોતો હોય, અમને કોઈ ફેર નથી. અમારે તો જેટલું ચાલો એટલું કરવાનું. બરાબર. પણ સ્થાનાંતરમાં કેવું હતું કે તમે સમજો કે આ બાજુ જઈને અહીં જઈને પાછા આયા તો 0 થી તમે 40 ગયા હતા પછી આમ 20 પાછા આયા તો બાદ કરે ઉમેરાય નહીં. સ્થાનાંતરને દિશા જોડે લેવા દેવા છે. એટલે બે રાશિ જે તમારે વ્યવસ્થિત ચર્ચા કરવાની આવે છે. આના પછીના ચેપ્ટરમાં આવશે. છતાં પણ હું આજે થોડી વહેલી ચર્ચા કરું છું કારણ કે મારે એની બહુ જરૂર પડશે. સદિશ રાશિ અને અદિશ રાશિ થોડી તમારા મગજમાં ઉતરી જશે, હાલ જ ઉતરી જશે, કોઈ ચિંતા નથી. અદિશ જેને દિશાની જરૂર નથી. મિત્રો એવી ઘણી બધી રાશિઓ છે કે જેના વર્ણનમાં દિશા ઇમ્પોર્ટન્ટ નથી. તમને એમ થાય કે ભાઈ દિશા ના હોય તો બીજું શું થાય? બરાબર. તો કોઈ પણ રાશિ જ્યારે આપણે દર્શાવીએ ચેપ્ટર 2 તમે નથી જોયું તો જોઈ લેજો. બરાબર, મારી આટલી રિક્વેસ્ટ છે. પણ કોઈ રાશિ તમે દર્શાવો, દાખલા તરીકે તમને હું એમ કહું કે આજે તમે ખાંડ લેવા ગયા, બરાબર, તમારા મમ્મીએ ખાંડ મંગાવી. કેટલી ખાંડ લાયા તમે? 5 કિલો જોઈએ. 5 કિલો. હા, વેરી ગુડ. 5 કિલો ખાંડ લઈને આવ્યો એટલે પેલો 5 કિલો લાવ્યો, તું એ 5 કિલો. કશો વાંધો. બરાબર. બંને તમે 5 કિલો ખાંડ લઈને આવ્યા. મારી વાત સમજ. બરાબર. તો વ્યક્તિને શું ખબર પડે? પણ દાખલા તરીકે હું કોઈ વ્યક્તિ બહારથી આવે છે અને હું એમ પૂછું
એટલે કે 5 એકલું 5 કે ના ચાલે ભાઈ મારે પૂછવું પડે 5 કિલો લાયો કે 5 ગ્રામ લાયો શું લાયો જ્યારે પણ કોઈ રાશિ દર્શાવવામાં આવે તો બે વસ્તુ અગત્યની છે મિત્રો આગળ એનું મૂલ્ય હોય અને અહીંયા એનું એકમ હોય એકમ જ્યારે બોલાય ત્યારે તમને ખબર પડી જાય કે કઈ વસ્તુની વાત ચાલે છે કિલોગ્રામ બોલાય તમને ખબર પડી જાય દ્રવ્યની વાત ચાલે છે પણ હું અહીંયા 5 કિલોમીટર બોલું તો કોઈ એવું વિચારે કે સાહેબ ખાંડ લઈને આવ્યા છે ના વિચારે એ તરત સમજે કે સાહેબ અંતરની વાત કરે છે આ તો પગપાળા ચાલતા સંગમમાં જ્યાં હશે અથવા તો બાઇક લઈ ગયા બરાબર તો તરત જ એકમ જેવો બોલાય ને તરત તમને અંદાજ આવી જાય હું 5 મીટર બોલું ને એટલે તમે સમજી જાઓ કે આ અંતરની વાત ચાલે છે કાં તો કાપડ લીધું હશે કાં તો દોરીની લંબાઈ છે રાશિનો એકમ એ રાશિનું સીધું જ પ્રતિબિંબ આપે છે સીધું સૂચન કરે એકમ દર્શાયો એટલે ખબર પડી જાય દ્રવ્યની વાત ચાલે છે તો જ કિલો હોય અંતરની વાત ચાલે છે તો જ મીટર કે કિલોમીટર હોય સમયની વાત ચાલે છે તો જ સેકન્ડ કે કલાક હોય સમજો છો ને રાશિ દર્શાવવા માટે એનો એકમ ફરજિયાત છે રેડી અને આગળ એનું મૂલ્ય બરાબર હું એમ કહું કિલો લાયો પણ કેટલા કિલો લાયો ના કહું કોઈ ખબર ના પડે કે હું કેટલા કિલો ખાંડ લઈને આવ્યો 5 કિલો 10 કિલો બે વસ્તુની જરૂરિયાત છે મૂલ્ય અને એકમ ઓકે હવે એમાં જો આવું કે જે રાશિ દર્શાવવા માત્ર ને માત્ર મૂલ્યની જરૂર છે માત્ર ને માત્ર શેની જરૂર છે મૂલ્યની તો શેની જરૂર નથી દિશાની જરૂર નથી હા એવી રાશિ કહીશ અદિશ રાશિ એના એક્ઝામ્પલ જોવા હોય તો આપણે હાલ તો કીધું કે દળ 25 કિલો ખાંડ લઈને આયા એને કઈ દિશામાંથી લઈને આયા એને હું લેવા દે કોઈ નહીં 25 કિલો 25 કિલો છે એને દિશા સાથે કોઈ લેવા દેવા નથી રાઈટ છે પણ જ્યારે ધક્કો મારવાનો હોય સપોઝ કે બળ આના પછી આપણે બળ મૂકવાનું બરાબર તો બળ ધક્કો મારવાનો હોય તો બળ ઇમ્પોર્ટન્ટ છે કેમ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ વ્યક્તિ અહીંયા બેઠો છે સમજો એને જો 3 જણા ખેંચે છે અને એ ત્રણેય જણા એક જ દિશામાં ખેંચતા હોય હા તો ભાઈબંધ કોઈ જવાનું દાખલા તરીકે આ એક જણો આ બાજુ ખેંચતો હોય તો શું બે જવાબ સરખા થશે ના તરત જ અલગ થઈ જશે તમે કહેશો સાહેબ દિશા હવે એમાં જોવું પડે આ બેની તાકાત વધારે છે કે આ એકલાની તાકાત વધારે છે સમય આવે તો આનું ફળ વધારો થાય એકલો પેલા બેને ખેંચી થાય આપણે દોરડા ખેંચ રમીએ છીએ દિશા સાથે લેવા દેવા છે તો એવી રાશિ કે જેને દર્શાવવા માટે મૂલ્ય તો જોઈએ મૂલ્ય વગર તો ઉધાર નહીં પણ જો દિશા નથી જરૂરી તો એને અદિશ કહીશું અને જો દિશા જરૂરી છે તેને શું કહીશું અને આજે તમારી પાસે હાલની તારીખમાં અદિશ કેટલી રાશિ છે હું બહુ વાત ના કરું પણ તમારા હાલના નોલેજની ખાલી આટલા લેક્ચર તો એક દળ છે એક સમય છે સમયને કોઈ દિશાની જરૂર નહીં 5 વાગ્યા તો વાગ્યા કઈ દિશા વાગ્યા એને કશું બધી જગ્યાએ રાઈટ તો સમય છે દળ છે અને બીજી કાલે લેટેસ્ટ બની ગયા એની વાત કરું બરાબર તો કેવું છે કે ગોખવાનું નહીં તમે શું કરો છો કે પેલા રેફરન્સ વાળા રહે એ 10-15 રાશિ લખી ફલાણી ઠેકણી હવે આપણે તો નોમે ના આવો હજી આપણે પહેલું ખબર છે પણ જેમ ચાલીશું ને જેમ આગળના ચેપ્ટરમાં જઈશું જેમ કે અત્યારે તમને ખબર પડી કે અંતર અદિશ પણ હું એમ કહું કે સ્થાનાંતરને દિશા સાથે સંબંધ છે કે નહીં કે સોનું યસ છે કારણ શું છે કે જો બધા એક જ દિશામાં હેડ્યા જતા હોય તો સ્થાનાંતર વધતું જાય પણ તમે પાછા હોય એટલે સ્થાનાંતર ઘટતું જાય તમે 10 કિલોમીટર ચાલીને આ બાજુ ગયા અને ફેરથી 10 કિલોમીટર ચાલીને આ બાજુ આવ્યા જોજો ગમે તે એક દિશા ધન ગણાય દિશા ધન ગણવાનો કોઈ નિયમ નથી તમે ગમે તે ધન ગણી શકો ગમે તે હું આને ધન ગણું અને આને ઋણ ગણું તો તમે ત્યાં પાછા આવી ગયા કે ના આવી ગયા એટલે તમે નહીં કહેતા સ્થાનાંતર 0 કેમ 0 મિત્રો કારણ કે આ પ્લસ 10 છે ના -10 એનો સરવાળો શું થશે 0 એને પ્લસ અને માઈનસ જ્યારે સંજ્ઞા આલવામાં આવે ને તો સમજી જવાનું કે એ રાશિ દિશા જોડે સંકળાયેલી છે કે મારી વાત તો આજની તારીખમાં તમારી જોડે સ્થાનાંતર એવી રાશિ છે કે જેને દિશા જોડે લેવા દેવા છે હજી એક નવી રાશિ ઉમેરી આલું જો એક નવી ઉમેરી આલું હાલ તમે ઝડપ પડે અદિશ રાશિ હા તો ઝડપ કેવી થશે અંતર અને સમય તો અંતર અદિશ છે તો ઝડપ પણ કેવી રાશિ થશે ભાઈ અદિશ એને પણ દિશા સાથે કોઈ લેવા દેવા નથી અને હાલ હું વેગ ભણ્યો છું વેગનો આધાર સ્થાનાંતર ઉપર છે ને સ્થાનાંતર સદિશ છે તો વેગ પણ કેવી રાશિ છે
સદિશ રાશિ. સદિશ રાશિ છે. વેરી ગુડ. સમજાય છે જે વાત ચાલે છે આપણા મગજમાં ક્લિયર? હા સર. તો અદિશ અને સદિશ હવે આપણા મગજમાં ક્લિયર છે. ફરી એકવાર રિપીટ કરી સર. દઉં. એ રાશિને દર્શાવવા ખાલી મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર નથી. એટલે હું અદિશ રાશિ કહીશ અને જે રાશિને દર્શાવવા મૂલ્યની સાથે સાથે દિશાની જરૂર છે એને હું કેવી રાશિ કહીશ? અદિશ. કહેશે મારી વાત? તો વેગ એ મારી માટે અદિશ. અચ્છા, સરેરાશ વેગની જો વાત કરું તમારી માટે તો કોઈ પ્રોબ્લેમ નથી. પેલાના જેવી જ છે. કરેલું સ્થાનાંતર નહીં લેવાનું મિત્રો. શું લેવાનું? કુલ સ્થાનાંતર. અને સમય નહીં ગણવાનો. શું ગણવાનો? કુલ સમય. ક્લિયર? સૂત્ર બધું એનું એ જ બને. કોઈ ટેન્શન નહીં. અહીંયા વી એવરેજ લખો અથવા વી બાર લખો અથવા વી લખો, ગમે તે લખી શકો છો. અને એ જ સૂત્ર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. કોઈ ટેન્શન નહીં. ક્લિયર? તો વેગ અને સરેરાશ વેગમાં એ જ રીતે ડિફરન્સ છે જે રીતે મેં તમને ઝડપ અને સરેરાશ ઝડપની વાત કરી કે ટૂંકા સમયગાળાનું ગણાતું હોય તો એને વેગ કહી દઈશું. પણ જ્યારે લાંબી વાત ચાલતી હોય, કુલ સ્થાનાંતર અને કુલ સમય હું ગણતરીમાં લઈશ તો એને હું સરેરાશ વેગ કહીશ. બરાબર છે? તો જ્યારે ગણવાની વાત આવે સંજ્ઞા ધ્યાન રાખો. વેગની વી છે. થઈ ગયા સર. તમારો મ્યુટ થઈ ગયું. માઈક મ્યુટ થઈ ગયા. તમે મ્યુટ થઈ ગયા. હા, મ્યુટ થઈ જશે. ઓકે, આવી ગયું ને હવે? હા આવી ગયું. હા, તમે ચિંતા છોડી દો. હવે જેવું હું સમજી ગયો છું બધું કે આમાં કેવી રીતે કામ કરવાનું. બરાબર? એટલે તમને તકલીફ લગભગ નહીં થવા દઉં. તો આ રીતે આપણે વેગની ચર્ચા કરી છે. એનો એકમ પણ જે વેગનો એકમ છે એ જ સરેરાશ વેગનો મારી માટે એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ અને મોટા એકમો કિલોમીટર પ્રતિ મિનિટ અથવા કિલોમીટર પ્રતિ કલાક. બોલો, ક્લિયર છે મારી વાત તમારા માટે? ક્લિયર? યસ. આજે કેટલી વાત મેં તમારી માટે કરી એની વાત કરી લો કે ઝડપની રિવિઝન કરી છે, ઝડપ અને વેગ અને સ્થાનાંતરની ચર્ચા કરી છે. એક પણ એક્ઝામ્પલ આજે આપણે ગણ્યો નથી. તો તમારી ઈચ્છા હોય તો એક એક્ઝામ્પલ ગણી દઈએ. આપણે ગણી દઈશું. ભૂખ લાગી? એક ગણી દઈએ. એક જ એક્ઝામ્પલ કે જેથી આપણને આ વેગ અને ઝડપની ક્લિયરેશન આવી. ઓકે? તો આજનું લાસ્ટ કામ. અવાજ આવે છે બરાબર? યસ યસ. હા, વધારાની કોઈ ચર્ચા તમે અંદર કે તમારા ફેમિલીમાં કોઈ બાજુમાં ડિસ્ટર્બ કરતું હોય તો એ તમે ધ્યાન રાખજો કે બહુ અવાજ ના થાય તો મજા ના આવે. બરાબર? આપણી બુકનું પહેલું ઉદાહરણ છે. તમારી પાસે બુક છે? મમ્મી બોલું તમારા યસ. એટલે વાંધો નહીં. ના હોય તો બહુ ઉભા ના પાડશો. તમને કહી દઉં કે ઉદાહરણ 3.1 તમારા બુકની જરૂર પણ નથી. મારી બાજુ ધ્યાન રાખો. એને એવું કીધું છે એક તાર સુરેખ પથ ઉપર ગતિ કરે છે. આકૃતિ 3.1. એટલે જ્યારે તમે બુકની અંદર પથ લંબાઈની ચર્ચા આપી ત્યારે તમને ત્યાં આકૃતિ આપેલી છે ને આકૃતિનો ઉપયોગ કરીને મારે દાખલો ગણવો. પણ સમજો તમારા પાસે બુક નથી તો હું તમને કહું કે એ ભાઈબંધ એમાં શું વાત કરે છે તો એને આવી આકૃતિ આપી છે. સમજ? બરાબર? આ 0 થી ઉપડે છે એટલે અહીંયા O બિંદુ લખેલું છે 0. અને પછી 40 ના એને મને અંતર આપે છે. 40, 80, 120, 160, 200, 240. ત્યાં Q બિંદુ છે. પછી 280, પછી રકમ વાંચીએ એટલે તમે સમજી જશો. 320 છે, 360 છે P બિંદુએ અને હવે 400. આ અંતર મને મીટરમાં આવ્યા છે. ઓકે? અને આ બાજુ R બિંદુ છે એટલે કે માઈનસમાં અહીંયા આવશે -40, -80, -120 અને -120 મને R આપ્યું છે અને બધું કદાચ -160 જરૂર નથી મારે. બરાબર? હવે હું પ્રશ્ન ઉપર પાછો આવું છું. એને મને ક્વેશ્ચન એવો કર્યો કે કાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 18 સેકન્ડમાં O થી P જાય છે. સમજી? કેટલી સેકન્ડમાં જાય છે? 18 સેકન્ડમાં એ O થી P જાય છે. બરાબર? હું એવું લખું છું તમારા માટે કે O થી P જતા કેટલો સમય લાગ્યો? 18 સેકન્ડ. રાઈટ? હવે મને શું કહે છે કે P થી Q પાછી આવે છે તો અહીંથી P થી Q રિટર્ન ઇન 6 સેકન્ડ. 6 સેકન્ડની અંદર એ P થી ફરી પાછી Q ઉપર આવે છે.
પ્રશ્ન છે કાર O થી P ઉપર જઈને ફરીથી Q ઉપર જાય ત્યારે બે વસ્તુ ભણો, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. બરાબર? મારે બે વસ્તુ ગણવી છે તમારી માટે, સરેરાશ વેગ, તો પહેલી સરેરાશ ઝડપ લખું છું અને બીજો મારે ગણવો છે સરેરાશ વેગ. બરાબર? ઓકે, હું મારું કામ સ્ટાર્ટ કરું છું. ઝડપ અને વેગ બંનેમાં મારે તમારી મદદની જરૂર છે. મને તમે એમ કહી દો કે સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. વેરી ગુડ. કુલ અંતર ભાગ્યા કુલ સમય. કે છે? તો શું તમે મને આકૃતિ જોઈને કેટલું કહી દો કે O થી P, પહેલી વાત કરું છું, O થી P અહીંથી તમે ગયા, તમે કેટલું અંતર કાપ્યું? 0 થી ઉપડ્યા હતા, ક્યાં પહોંચ્યા છો? 360. 360. અંતર કેટલું છે? હા, વેરી ગુડ, 360. અને સમય કેટલો લીધો છે તમે ત્યાં જવા માટે? 18 સેકન્ડ. 18 સેકન્ડ. તો તમે હવે તો મારું કામ નથી, કેલ્ક્યુલેટરનું કામ છે ને, અહીંયા કેલ્ક્યુલેટરની જરૂર નથી. 18 × 30 20 મીટર પ્રતિ સેકન્ડ. યાદી બનાવ્યું ભાઈ. 20 મીટર પ્રતિ સેકન્ડ. રાઈટ? તો સરેરાશ ઝડપ તો થઈ ગઈ મારી. હવે વાત કરું છું સરેરાશ વેગની. જોજો બરાબર. સરેરાશ વેગનું સૂત્ર શું છે? કુલ સ્થાનાંતર સ્થાનાંતર ભાગ્યા સમય. અથવા તો ડાયરેક્ટ સૂત્ર લખું, ડેલ્ટા x બાય ડેલ્ટા t. સંમત મારી સાથે? ઓકે ને? હવે મેં તમને પાછું સ્થાનાંતર કહું ને, બહુ ધ્યાન રાખવાનું કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, અને સમય તો વાંધો નથી, મને આપેલો છે 6 સેકન્ડ. છે ને? 500. કેમ મેં અંતિમ અને પ્રારંભિક કીધું? સ્થાનાંતર એમને નહીં ગણવાનું. તમારું અંતિમ સ્થાન કયું છે? P. ત્યાં ઊભા છો તમે 360. અને પ્રારંભિક સ્થાન ક્યાં હતું? કે છે અંતિમ માઈનસ પ્રારંભિક અને ભાગ્યા 6, તો 360 ભાગ્યા 6. એવું થયું ને? ફરી પહેલી કન્ડિશન ની વાત ચાલે છે. ઓછી જાય છે તમારો સમય 6 ક્યાં છે બેટા? 18 છે. 18 આવે છે બેટા. સમય 18. 20 મીટર પ્રતિ સેકન્ડ. આ કન્ડિશન ની વાત ચાલે છે ને? યસ. પહેલી કન્ડિશન ની વાત ચાલે છે. ઓછી કે અહીંયા ખાસ શીખવાનું શું છે એ જોજો. અહીંયા અંતર પણ 360 આવ્યું અને સ્થાનાંતર પણ 360 જ આવ્યું. તો કાલે આપણે જે વાત કરી હતી કે અંતર અને સ્થાનાંતર સરખા હોય. ક્લિયર મારી વાત? સરખા હોઈ શકે છે. આ કન્ડિશનમાં અંતર અને સ્થાનાંતર સરખા છે, માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ મને કેવા મળ્યા? એક સરખા મળ્યા. આજ્ઞા સરેરાશ ઝડપમાં v12 લીધો તો સરેરાશ વેગમાં પણ v12 લેવાનો. હા, બંનેમાં તમે v12 જ લઈ શકશો, નો ટેન્શન. બરાબર? મારે ખાલી પોતાને ધ્યાન એ રાખવાનું છે કે હું ઝડપ ગણતો હશું તો અંતર લઈશ અને વેગ ગણતો હશું તો સ્થાનાંતર લઈશ. બસ, સંજ્ઞા બંનેની સેમ જ લેશે, કોઈ ટેન્શન નહીં. બરાબર? કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવાનું છે ખાલી અંતર અને સ્થાનાંતર. ક્લિયર ધ પોઈન્ટ? યસ. હવે દાખલા તરીકે ત્રીજી કન્ડિશનની વાત કરું, બીજો મારો ક્વેશ્ચન કે મને શું કીધું? O થી તમે P ઉપર જઈને પાછા Q ઉપર આયા. બરાબર? જો બરાબર, મજા આવશે. તો એમાં પણ સરેરાશ ઝડપ ગણવી છે. તો સરેરાશ ઝડપનું સૂત્ર તો કુલ અંતર ભાગ્યા કુલ સમય. સાચી વાત છે મારી કે નહીં? ઓકે. મને એમ કહો કે સરેરાશ ઝડપ માટે તમે O થી P ઉપર ગયા, O થી P ઉપર ગયા, કેટલું અંતર કાપ્યું? તો 360 કાપ્યું તો નતું કાપ્યું? યસ. અને પાછા P થી Q આયા તો કેટલું કાપ્યું? જો 40 અને 40, 80 અને 120, બીજું 120 કાપ્યું નહીં. અંતરની આ મહત્વ છે કે અંતરમાં માઈનસ ના થાય. જે હેડે હોય ને એ બધું ગણ કરવાનું. ટોટલ અંતર કેટલું થયું મારું? 480 થયું કે ના થયું? યસ. 480 થયું ને ભાઈ? સમય કેટલો થયો? સમયની વાત કરું, કુલ સમય. તો કે જવાના 18, 24 અને પાછળ બીજો 6, તો કેટલી સેકન્ડ થઈ? 24 સેકન્ડ. કુલ અંતર મારું 480 ભાગ્યા 24 સેકન્ડ થઈ 24 સેકન્ડ. કે છે મારી વાત ક્લિયર છે? તો તમે જુઓ 22 ×
20 મિલિસેકન્ડ 20 મીટર પ્રતિ 20 સેકન્ડ બરાબર છે 20 મીટર પ્રતિ સેકન્ડ. પણ આની જ વસ્તુ જ્યારે તમે સરેરાશ વેગ ગણશો ને ભાઈ ત્યારે સ્થાનાંતર ગણતરીમાં લેવાનું છે x2 x1 આને ભૂલવાનું રાઈટ સ્થાનાંતર ગણતરીમાં લેવાનું. તો મારે જોવાનું શું છે મારું અંતિમ સ્થાન હવે કયું કહેવાય તમે O થી P ઉપર જઈને P ઉપર પાછા આયા છો અંતિમ સ્થાન કયું થશે ભાઈ 240 Q થશે એટલે કે અંતિમ સ્થાન થશે મારું 240 અને માઈનસ પ્રારંભિક સ્થાન તો બદલાય નહીં 0 જતું. સમય તો કુલ જ લેવાય સૂત્રમાં તો કુલ સમય કેટલો ગણતરીમાં લેશો તમે 24 સેકન્ડ 24 સેકન્ડ 24 સેકન્ડ. 24 સેકન્ડ છે 240 ભાગ્યા 24 એટલે 10 આવ્યું કે ના આવ્યું 10 હા તો શીખવા શું મળ્યું કે દરેક કન્ડિશનમાં અંતર અને સ્થાનાંતર સરખું ના હોય આમાં સરખું હતું આમાં અંતર જુઓ તમે 480 થયું અને સ્થાનાંતર 240 થયું સેમ કન્ડિશન ઝડપ અને સરેરાશ વેગ પણ સરખું ના બને રાઈટ છે તો જેમ અંતર અને સ્થાનાંતર સરખું હોઈ શકે એમ ઝડપ અને વેગ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખો હોઈ શકે પણ હોય જ એવું નહીં હોય ખરો અને ના હોય એ જ રીતે અંતર કરતા સ્થાનાંતર હંમેશા નાનું જ હોય એ જ રીતે ઝડપ કરતા વેગ પણ નાનો જ મળશે અહીંયા 20 મળ્યો વેગ કેટલો મળ્યો 10 એના જેટલો અથવા એનાથી નાનો. હવે સમજાય છે અંતર અને સ્થાનાંતરનો ડિફરન્સ યસ યસ અને વેગ અને ઝડપનો ડિફરન્સ ઝડપ માટે અંતર ગણવાનું અને સ્થાનાંતર માટે વેગ માટે શું ગણતરીમાં લેવાનું સ્થાનાંતર બિલકુલ કોઈ ભૂલ ના પાડવી હોય મેં શીખવાની ટેકનિક તમારે વાપરી લેવાની અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક બીજી કોઈ ચિંતા સ્થાનાંતર કરવાની નથી. ગેટ ધ પોઈન્ટ? ઓકે યસ આજે જે ચર્ચા કરી છે એક્ઝામ્પલ સાથે બરાબર આશા છે કે તમને મજા આવી છે અને ભૂખ પણ લાગી છે એટલે હવે આપણે આગળથી બહુ ચર્ચા નહીં કરીએ લેક્ચર આજે આપણે કરીએ છીએ અને હું તમને થોડા ક્વેશ્ચન સ્કૂલ થ્રુ મોકલું સોલ્વ કરજો તમને મજા આવશે બરાબર છે બરાબર ખાઈ લેજો અને મજા કરો થેન્ક યુ ઓકે